3 દિવસ ગરમીથી મળશે છુટકારો. 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપના આક્રમણથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગરમીએ રાડ પડાવી દીધી છે. પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે. હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड. और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोस्ट और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.